જૂથ એટલે શું? જૂથ એટલે શું અને જૂથ અને ટોળામાં શું ડિફરન્સ છે? અને ખાસ કરીને આપણે એમએમાં જે જુદા જુદા પ્રકરણો ભણી રહ્યા છીએ એમાં સૌથી પહેલા તો આપણે મનોવૈજ્ઞાનિક જૂથ કોને કહેવાય અને એ મનોવૈજ્ઞાનિક જૂથના કાર્યો કેવા છે અને એની ફરજો, એનું કર્તૃત્વ, એનું કાર્ય શું છે અગત્યનું, એની આપણે વાત કરશું. જેમાં સાથે હોવાની પરિસ્થિતિ એ એક જૂથનું લક્ષણ છે. બરોબર? કે જ્યારે બે કે તેથી વધારે વ્યક્તિ સાથે મળીને ધ્યેય જે નક્કી કરેલો હોય છે એ પ્રમાણે પોતાનું કાર્ય જ્યારે કરે છે ત્યારે આપણે એ જૂથ એક્ટિવિટી એવું કહી શકીએ. સાથે હોવાની પરિસ્થિતિ એ જૂથ પરિસ્થિતિ છે. એ પછી છે મનોવૈજ્ઞાનિક જૂથ કોને કહેવાય. એ પછી મનોવૈજ્ઞાનિક જૂથની સંરચનાઓ અને એના જે સંશોધનો, એના જે અભ્યાસો છે અને એની જે જુદી જુદી પદ્ધતિઓ છે એની વાત કરવાની છે. નાના જૂથના જે લક્ષણો કયા કયા છે એની પણ આપણે વાત કરીશું અને અંતે જૂથ અને ટોળા વચ્ચે શું ડિફરન્સ છે એની આપણે વાત કરીશું. જેમાં સક્રિય ટોળું અને નિષ્ક્રિય ટોળું એવું કહી શકીએ અને એમાં પણ આક્રમક, નાસભાગ કરતું ટોળું, કંઈક પ્રાપ્ત કરવાની વૃત્તિ સાથે ઉગ્રતા દર્શાવતું ટોળું અને આક્રમકમાં મારફાડ, જાહેર જનતા કે જાહેર જે કંઈ આપણી મિલકત છે એને નુકસાન પહોંચાડવું, બસ સળગાવી વગેરે વગેરે, ત્રાસ ઉત્પન્ન કરવો એક જાતનો, અને શારીરિક અને માનસિક રીતે નુકસાન પહોંચાડવું સામેની વ્યક્તિ, પરિસ્થિતિ કે ભૌતિક ચીજ વસ્તુને પણ, અને વ્યવસ્થિત રીતે ઇન્ટેન્શનલી એમાં ભય ફેલાવવામાં આવતો હોય છે જેને આપણે અવ્યવસ્થિત જૂથ એવું કહી શકીએ. બરોબર? તો ખાસ કરીને જૂથના લક્ષ્યો કયા કયા છે? દાખલા તરીકે આપણે એમ કહીએ છીએ કે મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. બરોબર? એ કોઈ પણ નવી જે આવડત કે નવી ચીજ જે છે એ પોતાના માતા પિતા, પોતાના કુટુંબ, પોતાના જૂથ, પોતાની જ્ઞાતિ કે પોતાના સમૂહમાં રહીને શીખે છે. પણ અંતે તો મનુષ્ય એ એક સ્વતંત્ર વ્યક્તિ છે. એની પોતાની લાઈક અને ડિસલાઈક હોય છે. એટલે પોતે અમુક પરિસ્થિતિ, અમુક સંજોગોને પસંદ કરે છે તો અમુક પરિસ્થિતિ અને અમુક સંજોગોને એ હંમેશા નકારે છે. માની લો કે તમે કોઈ શોપિંગ મોલમાં શોપિંગ કરવા માટે જાઓ છો. એમાં ઘણી બધી વ્યક્તિઓને તમે જોવો છો જે તમારી જેમ જ એક શોપિંગ કરવા માટે આવેલી હોય છે. છતાં બધા એક સરખું શોપિંગ નહીં કરે. દરેકની પસંદગી જે છે એ અલગ અલગ હોય છે. ભલે એ કોઈ રિલાયન્સ મોલમાં કે કોઈ ટાટાના મોલમાં જ, મોલ એક જ વસ્તુ છે, પરંતુ અંદરની જે કોઈ વસ્તુ જે વેચવાની પડેલી હોય છે એ બ્રાન્ડ અલગ અલગ હોય છે, લોકોની જરૂરિયાત અલગ અલગ હોય છે. લોકો અમુક વસ્તુને લાઈક કરે છે, અમુક ડિસલાઈક કરે છે. એ જ રીતે અમુક લોકો નોનવેજ તરફ જોતા પણ નથી તો અમુક લોકો નોનવેજ જ લે છે. તો દરેકની પોતાની એક માનસિકતા હોય છે, દરેકની
પોતાની એક અલગ જરૂરિયાત હોય છે, પરંતુ ઘણીવાર એવું બને છે કે મોલમાં કોઈ એક વ્યક્તિને બોલાવવાનું તમને મન થાય છે. મોલમાં તમે અમુક જ જગ્યાએ જઈને કાયમ માટે ઊભા રહો છો. અમુક જ પ્રકારની બ્રાન્ડ જે છે એ ખરીદો છો. દાખલા તરીકે તિરુપતિ તેલ, સિંગ તેલ, તો તમે એ સિંગ તેલ જ લ્યો છો. કોઈ સફોલા જ લે છે, તો કોઈ અન્ય જ લે છે. તો એ પ્રકારની તમારું જે ડેટા કલેક્શન કરવામાં આવે કે કયા પ્રકારના લોકો આ મોલમાં આવે છે અને કયા પ્રકારના લોકો કઈ વસ્તુ વધારે પરચેસ કરે છે, એ પ્રમાણે એ માલનો ભરાવો ન થાય અને જે સ્ટોરમાં પડેલો છે માલ એ જલ્દીથી ખપી જાય છે. તો આ એક આખું જે છે એ રિસર્ચ માગી લે છે. તો કોઈ સરખી પસંદગીના લોકો ભેગા થાય છે તો એને આપણે જૂથ કહીશું. દાખલા તરીકે ડાન્સિંગ ક્લાસ, તો એ ડાન્સિંગ ક્લાસમાં જે કઈ લોકો એકત્રિત થાય છે એ ચોક્કસ ધ્યેય, એટલે કે કથક કે મણિપુરી કે કોઈ પણ ડાન્સ શીખવા માટે એ લોકો ભેગા થાય છે. દાખલા તરીકે કલર્સમાં એ શો આવે છે, જુદા જુદા કોઈ સિંગિંગનો શો હોય છે, એની સ્પર્ધા હોય છે, ક્યાંક ડાન્સિંગની સ્પર્ધા હોય છે. તો એ લોકોના જજ પણ અલગ અલગ હોય છે એ જૂથના. તો એ જ રીતે જ્યારે કોઈ આપણે કોઈ બ્રાન્ડ કે કોઈ વ્યક્તિ કે કોઈ જૂથનો પ્રચાર કરવો હોય ત્યારે, દાખલા તરીકે કોઈ ચૂંટણી વખતે કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીનો આપણે પ્રચાર કરવો હોય ત્યારે જુદા જુદા જે સોશિયલ મીડિયા, એ ફેસબુક કે ટિકટોક કે કોઈ પણ એવા તમે એમાંથી તમે તમારા ગ્રુપની કે તમારા લોકોની કે તમારા નેતાની અથવા તો તમે જે પક્ષમાં માનો છો કે આ વધારે સારું છે આપણા દેશ માટે, પણ વ્યક્તિ અંતે સ્વતંત્ર હોય છે. પરંતુ જ્યારે તમારી આજુબાજુ કોઈ કોંગ્રેસના માણસો રહેલા હોય કે કોઈ ભાજપના માણસો રહેલા હોય તો એના પ્રભાવ નીચે તમે આવો છો ખરા. જો એ પ્રભાવ નીચે આવીને જ્યારે આપણે કોઈ નિર્ણય લઈએ છીએ તો એ નિર્ણય આપણો પોતાનો અલાયદો હોતો નથી, પરંતુ એક ગાડડિયા પ્રવાહની જેમ કે ભાઈ મારું જૂથ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માને છે એટલે હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનીશ. ઘણીવાર આપણે અંદરથી ના માનતા હોય, પરંતુ આપણી એક જરૂરિયાત હોય ખપ પૂરતી. દાખલા તરીકે તમારે ફરવા જવું હોય અને ખરેખર તમે નારાયણ આશ્રમની હારે તમને કોઈ લેવા દેવા ન હોય, પણ તમારે એ હરકી પેઢીમાં જઈને નારાયણ આશ્રમમાં રહેવાનું છે, એક સાથે 55 જણા છે, તો એ ખપ પૂરતું તમે એક જૂથ જે છે એની સાથે જોડાઈ જતા હોવ છો. તો જૂથ એ હંમેશા પોઝિટિવ જ હોય છે. એટલું મગજમાં તમે રાખજો કે જૂથ ક્યારે એના જે કાર્યમાં છે ને એ પોઝિટિવ, લોકોની ઉન્નતિ માટેના કાર્યો હોય છે, લોકોની પ્રગતિ માટેના કાર્ય હોય છે, અથવા તો સામૂહિક હિત સમાયેલું હોય છે. પરંતુ એ જે છે એ ટોળામાં ક્યારે બદલાઈ જાય એ પણ એક પ્રશ્ન છે જેનો આપણે આગળ વિચાર કરીશું. સામાજિક જીવનમાં દરેક વ્યક્તિ છે જન્મથી માંડીને મૃત્યુ પર્યંત જુદે જુદે સમયે જુદા જુદા જૂથની સભ્ય એટલે કે હોય છે, જેમ કે જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય વગેરે. બરાબર, કેટલાક જૂથો ટૂંકા સમયગાળા માટે
અને કેટલાક જૂથો વર્ષો સુધી અસ્તિત્વ ધરાવતા હોય છે. જેમ કે 2-4 માણસો હોય તેવા સરળ જૂથો અને જેમાં હજારો માણસો વચ્ચે વ્યવહારો થતા હોય તેવા જટિલ જૂથો પણ હોય છે. એમ માનવાનું એક કારણ છે, પરંતુ બીજા લોકો તેની સાથે કોઈ સંબંધ ન હોય તો તે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જૂથ કહી શકાય નહીં. જૂથમાં તમામ સભ્યો એકબીજા સાથે ઓછા વત્તા ગત્યાત્મક સંબંધોમાં હોય છે, જેથી જૂથની સામાન્ય વ્યાખ્યા આ પ્રમાણે કરી શકાય કે 2 કે તેથી વધારે વ્યક્તિઓ જે થોડીક ક્ષણો કરતા વધારે સમય માટે પરસ્પર સંબંધમાં આવે છે અને એકબીજા ઉપર પ્રભાવ પાડે છે. જૂથની વધારે વિસ્તૃત વ્યાખ્યા આ રીતે થઈ શકે. જૂથ એટલે અનેક વ્યક્તિઓનું બનેલું સામાજિક એકમ, જેમાં વ્યક્તિઓ ઓછા વત્તા પ્રમાણમાં અરસપરસ ચોક્કસ પ્રકારની ભૂમિકા અને દરજ્જા સંબંધો ધરાવે છે, અને જે સભ્ય વ્યક્તિના વર્તનના નિયમન માટે ઓછામાં ઓછું જે બાબતો કે જૂથો માટે મહત્વની છે તે પરત્વે પોતાની મૂલ્યો ધોરણોનું માળખું ધરાવે છે. આમ જૂથ એક ચોક્કસ આકારવાળી સ્થળ અને કાળના સંદર્ભમાં વાસ્તવિક અસ્તિત્વ ધરાવતી સંરચના છે. દાખલા તરીકે ભાજપનું જૂથ, તો એ લોકોની કામ કરવાની પદ્ધતિ, ચૂંટણી જીતવાના સિદ્ધાંતોથી માંડીને એના જે કંઈ મત વિસ્તાર છે એ મત વિસ્તારમાં કઈ રીતે પ્રચાર કરવો, કઈ વસ્તુને વિશિષ્ટ મહત્વ દેવામાં આવે છે. દાખલા તરીકે ગરીબી અને બેકારી કરતા પણ અત્યારે જે મુદ્દો જે છે એ છે ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ લોકોના મનમાં એક બીજ રોપ્યું છે. એ જ રીતે સનાતન ધર્મની વાતો કરીને કે કોઈ મંદિર કે કોઈ કોર્ટ કેસના જજમેન્ટને લાવીને અથવા તો ભારતે 2014 પછી કયા પ્રકારની પ્રગતિ કરી છે એની જ વાત કરવામાં આવે, પરંતુ બેકારી અને ગરીબીની વાત કરવામાં આવે નહીં. દરેક જે જૂથ છે એ ન્યૂઝ ચેનલોના પણ તમે જો અત્યારે 2 જૂથ પડી ગયા છે. અમુક ન્યૂઝ ચેનલ છે એ બહુ તટસ્થ છે, પણ એવી માત્ર 1 કે 2 હશે. અમુક જે ન્યૂઝ ચેનલ છે એ કોંગ્રેસ તરફી વલણ ધરાવે છે. અમુક જે જૂથ કે ન્યૂઝ ચેનલ છે એ ભાજપ તરફી વલણ ધરાવે છે. અને ચૂંટણીના પ્રચાર માટે આ ઇલેક્ટ્રિક મીડિયા કે આપણા મોબાઈલ છે એ ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે. જે રીતે આજે આપણને સિનેમા હોલમાં જઈને 1.5 કલાક બેસીને પિક્ચર જોવું ગમતું નથી, પરંતુ આજનો જે ટ્રેન્ડ છે એ સિરિયલ લોકો વધારે જોવે છે, વેબ સિરીઝ લોકો વધારે જોવે છે, અથવા તો સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા ન્યૂઝ અથવા તો સોશિયલ મીડિયામાં પ્રસારિત થતી ટૂંકી વાર્તાઓ તરફ લોકોનું વલણ વધારે જોવા મળે છે. અને બીજું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જતું હોય છે. પીળું પત્રકારત્વ પણ સોશિયલ મીડિયામાં પણ જોવા મળે છે, અને આપણા ઘરમાં જે ટીવી રાખવામાં આવે છે એમાં પણ એક બાજુ ન્યૂઝ ચાલતા હોય, એક બાજુ નીચે પટ્ટી આપી દેવામાં આવે કે અમે આ ન્યૂઝની
પુષ્ટિ કરતા નથી. એટલે એ નિયમ પ્રમાણે ક્યાંય જેને કહેવાય ને કે એના ઉપર કોઈ કેસ પણ ના કરી શકે. એટલે સાયબર ક્રાઇમ જેને આપણે કહેવામાં આવે છે એ પણ ના કરી શકે. અથવા તો એ રીતે પ્રશ્ન પૂછવામાં આવે જેમાં ક્વેશ્ચન ના પૂછ્યો હોય પણ આશ્ચર્ય ચિહ્ન જેને કહેવાય કે શું આ વખતે ભાજપના વોટ ગુજરાતમાં ઘટશે? બરોબર, તો એ આખી માનસિકતા એ એક પ્રકારનું જે મનોવલણ છે એ મનોવલણની પુષ્ટિ કરવામાં આવે કે ભાઈ જે કંઈ રૂપારેલિયાએ સ્ટેટમેન્ટ કર્યા ક્ષત્રિય વિરુદ્ધ એ જોતા લાગે છે કે ક્ષત્રિયોના વોટ જે છે એમાં ઘટાડો જોવા મળશે. એટલે જે ગુજરાતમાં પૂરી રીતે 26 સીટ આવવી જોઈએ એ કદાચ ન પણ આવે. એ જ રીતે ગામડાના લોકો જે છે જે ખેતી કરે છે, જે ગામડાની વસ્તી જે છે એ ગામડાની વસ્તીમાં આજે ગરીબી અને બેકારી વધારે જોવામાં મળે છે. લોકો જીએસટી થી કંટાળી ગયા છે. લોકો આવા અનેક નવા જે વર્તમાન સરકારે કાનૂન બનાવ્યા છે એનેથી એ લોકોના જેને કહેવાય બોજ વધ્યો છે. તો એના હિસાબે કદાચ જે છે એ કોંગ્રેસ તરફી વલણ એ દર્શાવે. તો પ્રચારમાં આ બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. અત્યારે તમે જુઓ કે આટલી બધી ગરમીની વચ્ચે આજે પાણી અને વીજળીનો કાપ દેખાડવામાં આવે ગામડાઓમાં કે અમુક નાના ગામમાં ધાંગધ્રા છે, સુરેન્દ્રનગર છે, કે વઢવાણ છે, કે મોરબી છે, કે મહેસાણા છે, તો એ જે કાપ છે એને ધ્યાનમાં રાખીને પણ જે નાના વ્યક્તિઓની નાની જરૂરિયાત હોય છે તો એ જ્યારે સંતોષાતી નથી અથવા તો વધારે પડતું જીએસટી એમને જ્યારે ભરવું પડે છે અને એક આદત પડી ગઈ હોય છે ચોરી કરવાની, એટલે એ જ્યારે આપણે દેશના હિતમાં નથી વિચારી શકતા, માત્ર આપણે એક કૂવામાંના ડેટકાની જેમ જ્યારે વિચારીએ છીએ ત્યારે પણ તમારો પક્ષ જે છે એ બદલાઈ જતો હોય છે. એ જ રીતે કોઈ પણ જૂથ જે છે એનું નેતૃત્વ કોણ કરે છે એ બહુ મહત્વનું છે. યથા રાજા તથા પ્રજા, એક ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખ્વાજા. એટલે કહેવાનો મતલબ એમ છે કે ભાઈ જીએસટી લગાડવી પણ શેના ઉપર? મોજ શોખના સાધનો ઉપર વધારે જીએસટી લગાડો. નેરપોલિશ કરવાની જરૂર નથી, મેકઅપ કરવાની એ જરૂરિયાત નથી, પરંતુ રોટી કપડા ઓર મકાન જે મૂળભૂત જરૂરિયાતો છે, બરોબર, બ્રેડ ઉપર કોઈ પણ જાતનો ટેક્સ ના હોવો જોઈએ, ખાવાની વસ્તુ ઉપર કોઈ પણ જાતનો ટેક્સ ન હોવો જોઈએ. એ જ રીતે અમુક ગરીબી રેખા નીચે જીવતા લોકો અનાજ ફ્રીમાં એ લોકોને આપવું જોઈએ. એવી અનેક વર્તમાન સરકારની યોજનાઓ પણ છે. અને એ દાખલા તરીકે વિધવા નો વિચાર કરીને જે દર મહિને એના ખાતામાં પૈસા 1200 રૂપિયાથી 1500 રૂપિયા જમા થાય છે, એ જ રીતે એ લોકોને મફત અનાજ આપવામાં આવે છે. તો એનો પ્રચાર કરવામાં આવે, એવી વાતને જૂથ દ્વારા કે કોઈ નેતા દ્વારા રજૂ કરીને લોકોની લાગણી જીતવામાં આવે. અને વોટ એ હંમેશા દરેકની એક સ્વતંત્ર ઈચ્છા છે, એના ઉપર કોઈ જોર જબરજસ્તી કરી શકાય નહીં. તો અમુક જૂથ, અમુક વર્ગ એવો છે કે જે એમ કે છે કે ભાઈ આ બધા તો વર્તમાન સરકારના ચમચા છે, બુદ્ધિ વગરની પ્રજા છે, એ ધર્મના નામે ધતિંગ કરે છે. અને એવા લોકોને જો વોટ આપવામાં આવે તો 2030માં આ ભારત દેશ આખો જે છે એના ઉપર દેવું વધારે થઈ જશે. એ જ રીતે એક વર્ગ એવો છે
જે ઇક્વિટી ફંડમાં રોકાણ કરાય એની ફેવરમાં હોય છે. તો ઘણા લોકો એવું કહે છે કે બહુ પૈસા આપણી આગળ હોય તો એ સોનાનું બિસ્કિટ લઈ લેવાય, પરંતુ શેર બજારના રવાડે ન ચડાય. કોઈ લોકો ટ્રેડિંગ કરવાની વિરુદ્ધમાં હોય છે કે ના, એ રોજે રોજ જેટલા ભાવ ગબડતા હોય તો આપણે પાર્ટી આખી ઉઠી જાય. તો કોઈ લોકો લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટમાં માનતા હોય છે. એ જ રીતે ઇન્સ્યોરન્સ એ બહુ મહત્વની વાત છે. આજે આ કોરોના જેવી મહામારીમાંથી તમે અને હું પાસ થઈ રહ્યા છીએ ત્યારે આ ઘણા આપણા પૂર્વજોને કે આપણા પછી પેલાની પેઢીને તો ખબર જ નહીં હોય કે ભાઈ મેડિક્લેમ એટલે શું. બરોબર. અને આપણે ખાલી એલઆઈસી થી જ પરિચિત હતા, જ્યારે આજે તો ટાટા એઆઈજી, રિલાયન્સ ગ્રુપ, દરેક મોટી જે કંપનીઓ જે છે એને પોતાના મેડિક્લેમ જે છે આ પણ એક પ્રકારનો બિઝનેસ છે કે ભાઈ ગયા ખાતે દર વર્ષે તમારે 30,000 થી 35,000 કે અથવા તો જે પ્રમાણે તમારી પછેડી હોય એ પ્રમાણે હોડ તાણવાની, બરોબર, કે ભાઈ દર વર્ષે આટલા ગયા ખાતે મૂકી દેવાના. તો બની શકે કે 5 વર્ષ તમે 30,000 રૂપિયા ભર્યા અને તમને કંઈ જ ન થયું. તો તમને એમ થાય છઠ્ઠા વર્ષે કે ભાઈ 5 વર્ષથી હું દર મહિને 30,000 રૂપિયા ભરું છું, હું કેટલો બધો લોસમાં ગયો. બરોબર. 2.5 લાખ રૂપિયા તો આમના મેં દાનમાં આપી દીધા આ ઇન્સ્યોરન્સ વાળાને, અને તમે એ જ વર્ષે ના ઉતરાવ્યો હોય અને એ જ વર્ષે તમને બાયપાસ સર્જરી આવે અથવા તો હાર્ટ એટેક આવે અથવા તો કોઈ એવા રોગના તમે ભોગ બનો અથવા તો ની રિપ્લેસમેન્ટ કરાવવાનું આવે. આયુષ્યમાન કાર્ડની જે યોજના છે એમાં પણ બધાએ આડેધડ આયુષ્યમાન કાર્ડ લઈ લીધું, પરંતુ હવે શેઢે જઈને શિરામણ. એટલે એ જોવામાં આવશે કે ભાઈ તમે આયુષ્યમાન કાર્ડમાં નથી આવતા તો ભલે તમે કઢાવ્યું હોય આયુષ્યમાન કાર્ડ, પણ એના લાભ તમને મળશે નહીં. અમુક પ્રકારની આવકથી નીચે તમારી આવક હોય અને તમે ઇન્કમ ટેક્સ રિટર્ન કરતા હોય, ભલે ઇન્કમ ટેક્સમાં તમારે કંઈ જ બધું બતાવવાનું એકવાર, તો જ આ બધું હવે બધા નિયમો જે છે એ બધા સ્ટ્રિક્ટ થતા જાય છે. અને એ નિયમો આફ્ટર ઓલ 2 મિનિટ તમને ભલે અઘરું લાગે, પણ જ્યારે તમે ડિસિપ્લિનમાં આવી જશો ત્યારે જેમ જાપાન જે છે અથવા તો કોઈ નાનો દેશ છે કે અમેરિકા છે, તો એમાં પણ એક નીતિ નિયમ હોય છે. લંડન જેવા દેશનું બંધારણ તમે જુઓ કેટલું બધું સ્ટ્રિક્ટ હોય છે કે તમે કાર ખોટી રીતે પાર્ક કર્યું હોય ને તમારે 2 મિનિટમાં એ તમે કેમેરામાં આવી જાઓ અને તમારે ફાઇન ભરવું જ પડે. આજે પણ આપણા દેશમાં બધી અનેક છટકબારી છે. એ છટકબારી આ સરકાર ધીમે ધીમે એ બારીઓ બંધ કરી રહી છે. એટલે અમુક વર્ગ કે અમુક જૂથ છે એના પેટમાં ચોક્કસ પ્રકારનું તેલ રેડાય એ સ્વાભાવિક છે. તો બની શકે કે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, દરેકની પોતાની એક વિચારસરણી છે, પરંતુ જ્યારે એક સામૂહિક હિતની વાત આવે, દેશદાજ કે દેશ પ્રેમની વાત આવે, સનાતન ધર્મી તરીકે એક હિન્દુની વાત આવે, ત્યારે આપણે એ નાના નાના સત્યો જે છે એ હોમી દેવા પડે છે. ટૂંકમાં મહાભારતનું જે યુદ્ધ છે એ આપણને ઘણું બધું શીખવાડીને જાય છે. જૂથ કોને કહેવાય, ટોળું કોને કહેવાય, અન્યાય કોને કહેવાય, ન્યાય કેવી રીતે અપાવી શકાય, સત્યમાં પણ અસત્ય છુપાયેલું હોય છે, અને અસત્ય ભલે તમે આચરણ કર્યું હોય, દાખલા તરીકે કૃષ્ણએ, બરોબર, એમને કીધું કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. બરોબર. આનું ગુજરાતી તમે બધા જાણો જ છો. એટલે કૃષ્ણએ પણ કૂટનીતિ જેને આપણે કહીએ છીએ એ અપનાવી હતી કૌરવોનો વિનાશ કરવા માટે. કારણ કે જે કૌરવો હતા એ અન્યાયી હતા, અધર્મી હતા, અનૈતિક હતા. માટે તો નાના નાના આવા આપણે જેને કહેવાય ને કે આપણે હોમાત્મક યજ્ઞ રાખ્યો હોય અથવા તો આપણે કોઈના લગ્નમાં જવું હોય તો આપણે આપણી યથાશક્તિ પ્રમાણે ચાંદલો આપીએ છીએ. બરોબર. તો એવી રીતે આ એક જીએસટીની આપણે આહુતિ આપીએ છીએ.
આ એક ઇન્કમ ટેક્સ રિટર્ન ફરજિયાત થયું એની આપણે એક પ્રકારની આહુતિ આપીએ છીએ. લવ જેહાદ જે આપણી હિન્દુઓની છોકરીઓને જીવતી બાળી નાખવામાં કે કાપી નાખવામાં આવતી, અથવા તો એની યારે બીભત્સ વર્તન કરવામાં આવતું, અથવા તો એની પર બળાત્કાર કરવામાં આવતા, તો એ લવ જેહાદ જે કરતા પકડાય છે તો એને કાળા પાણીની સજા કે ફાંસી પણ આપી શકાય. એ જ રીતે પોસ્કો જે નાની બાળકી ઉપર રેપના કેસ વધી રહ્યા છે, તો એને આકરામાં આકરી સજા આપવી અને એને અંતે ફાંસી આપવી જોઈએ. તો આવા તમને પેલી દ્રષ્ટિએ એવું લાગે કે આ તો બહુ ક્રૂર કહેવાય, કારણ કે આપણા ભારતમાં દયા, કરુણા, વાત્સલ્ય, મમતા, આપણું બંધારણનું ઘડતર પણ એવું છે કે એ બને ત્યાં સુધી એને આજીવન કેદ કરી શકાય, પરંતુ એટલી ક્રૂરતા ન દાખવી શકાય કે એને તમે ફાંસી આપી દો. પરંતુ એ ઉદાહરણ બેસાડવા માટે એ જે છે એ કરવું પડે છે, બરોબર, જેથી લોકોમાં એક પ્રકારનો ડર ફેલાય અને એ ડરથી પણ, એ બીકથી પણ એ કોઈ એવું ગેરવર્તન ન કરે, અથવા તો સમૂહને, પોતાના દેશને, પોતાના સમાજને કે અન્ય સમાજને, ભારતમાં રહેતા અન્ય સમાજને પણ એ નુકસાન ન પહોંચાડે. એટલે સામાજિક જીવનમાં વિવિધ પ્રકારના જૂથોનું સભ્યપદ ધરાવવું અને તે જૂથો વ્યક્તિના વર્તન વ્યવહારો પર પ્રભાવ પાડવો અને પરિણામે તેના મનોવલણો, માન્યતાઓ, વ્યક્તિત્વ ગુણોનું ઘડતર થવું તે સ્વાભાવિક બાબત છે. તેથી સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં જૂથની સંરચના અને વ્યક્તિ ઉપર જૂથ પ્રક્રિયાની અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. મનોવિજ્ઞાનીઓ કેવળ સાથે હોવાની પરિસ્થિતિ અને જૂથ પરિસ્થિતિ વચ્ચે તફાવત પાડે છે. બંને પ્રકારની પરિસ્થિતિઓ વ્યક્તિના વર્તન ઉપર અસર થાય છે, પરંતુ આંતરક્રિયા જૂથ પરિસ્થિતિનું વિભેદન એ એનું લક્ષણ છે. અને મનોવૈજ્ઞાનિક જે જૂથ સંરચના અને પ્રક્રિયાના અભ્યાસ માટે નિરીક્ષણની જુદી જુદી રીતો, એનું મૂલ્યાંકન તુલનાઓ, વર્ગીકરણ, સહભાગી નિરીક્ષણ, આત્મનિવેદન, સમાજમિતિ પદ્ધતિ વગેરે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. સમાજમિતિ પદ્ધતિ વિશેષ સ્થાન ધરાવતી જોવા મળે છે. આમ જૂથ સંરચનાનો અભ્યાસ કરવા માટે મુખ્ય બે પ્રકારના પ્રતિમાનો બનાવી શકાય: અભિસ્થાપિત પ્રતિમાનો અને પ્રક્રિયા અભિસ્થાપિત પ્રતિમાનો. જૂથ સંરચના વિશે શેરીફ એસ, બેલ્સ, બાયેલાસ વગેરેનો અભ્યાસ થયેલો છે અને જૂથના ક્રિયાલક્ષી વિશ્લેષણ કર્યું છે. તેમાં સભ્યોની જરૂરિયાતો તેમજ અન્ય પ્રેરણો, સભ્યો વચ્ચે આંતરક્રિયાનું સ્વરૂપ, ધોરણોની રચના સંદર્ભે જૂથોનું સ્થાન વગેરે કેટલાક જૂથ લક્ષણોની વ્યક્તિ વર્તન ઉપર પ્રભાવની ચર્ચા કરે છે. અને સંશક્તિ સંગઠનના જૂથનું અગત્યનું મનોવૈજ્ઞાનિક એ એનું લક્ષણ છે. જૂથ સંશક્તિ કક્ષા ઉપર જૂથનો જે જોક અને જૂથ ભક્તિ, કાર્યક્ષમતા અને અસ્તિત્વ વગેરે અવલંબિત હોય છે. અજાણ્યા કે અપરિચિત માણસો એકત્રિત થાય અને તેમાંથી સંગઠન મનોવૈજ્ઞાનિક જૂથ, જેને કહેવાય કે આપણે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર અથવા તો ઔદ્યોગિક મનોવિજ્ઞાનમાં પણ આ પ્રકારના જૂથો જોવા મળે છે. તો તે પ્રક્રિયાના વિશ્લેષણ વિશે વ્હાઇટના જે અભ્યાસો છે એ ખૂબ પ્રચલિત છે. જૂથ અસરકારકતા, બરોબર, ગ્રુપ ઇફેક્ટિવ કેવી રીતે બનાવવું, જૂથના વાતાવરણની વ્યક્તિ તેમજ જૂથ કાર્ય ઉપર તેનો પ્રભાવ વિશે એના અભ્યાસો,
જૂથ કાર્યક્ષમતાને અસર કરનારા પરિબળો જુદા જુદા 3 જૂથ સંરચનાલક્ષી ઘટકો, આંતરક્રિયાલક્ષી ઘટકો જેવા કે નેતૃત્વ શૈલી, જૂથ કાર્ય, પ્રેરણ, સભ્યોમાં મૈત્રી સંબંધો, સામાજિક સુલભતા, સામાજિક નિરોધન, સામાજિક કામચોરી વગેરે સંકળાયેલા છે. એ પછી હવે આપણે યુનિટ 4માં બ્લોક 4માં આપણે એના પછીનું બી યુનિટ જોશું. તો એમાં ટોળાકીય વર્તન એટલે કે સામૂહિક વર્તન અને ટોળું. જો તમને એક જોક્સ કહું છું, એ જોક્સથી આખી ટોળું કોને કહેવાય એ તમને ખ્યાલ આવી જશે. કોઈની સ્મશાન યાત્રા જતી હતી, બરોબર, અને એ સ્મશાન યાત્રામાં ઘણા બધા લોકો જોડાયેલા હતા, ખૂબ લાંબી હતી લોકો. તો બધા જોડાતા જતા હતા એ સ્મશાન યાત્રામાં. બધા આગળ પૂછતા હતા કે ભાઈ કોણ ઓફ થઈ ગયું, કોણ મૃત્યુ પામ્યું. તો એમ કે આગળ હું પૂછું છું, મને ખબર નથી કોણ, પણ કોઈ મોટી વ્યક્તિ મૃત્યુ પામી હોય એવું લાગે છે, એ જોવા માટે જ હું આગળ વધું છું. તો જે સમજદારી ન હોય, કોઈ પણ જાતનું ખાસ કોઈ ધ્યેય ના હોય, એક ગાડડીયો પ્રવાહ કે જેને કહેવાય કે એક ઘેટું પેલા ખાડામાં પડે તો બધા જ ઘેટા ખાડામાં પડે એવું બને. પછી છેક આગળ એ સ્મશાન યાત્રા ચાલી અને સ્મશાન આવી ગયું ત્યારે જે મેઇન વ્યક્તિ હતી એની પાછળ ઉભેલી વ્યક્તિને પૂછવામાં આવ્યું કે ભાઈ આ કોની સ્મશાન યાત્રા છે? તો કે કઈ નહીં, મારો ખાસ ભાઈબંધ હતો ને એની પત્ની બહુ માથા ભારે હતી અને એને કૂતરું કરડ્યું અને એ મરી ગઈ ટૂંકમાં. એટલે મારે એ કયું કૂતરું એ જાણવું છે જેથી કરીને હું મારી પત્નીને કરડાવી શકું અને હું મારી પત્નીથી છુટકારો માગવા માટે એ કૂતરાની શોધમાં એને પૂછપરછ કરવા માટે અહીંયા સુધી હું પહોંચ્યો છું. એટલે ખરેખર કોઈ વ્યક્તિ કે કોઈ સંત કે કોઈ નેતા મૃત્યુ નહોતા પામ્યા, પણ કોઈ એક સામાન્ય વ્યક્તિ જ મૃત્યુ પામી હતી કે જેને કૂતરું કરડવાથી હળગવા ઉપડ્યો અને એ જે સ્ત્રી છે એ મૃત્યુ પામી અને એ એનો ખાસ ભાઈબંધ હતો અને એ ભાઈબંધને પૂછવા માંગતો હતો કે લાવને હું એ મારી પત્નીને કૂતરું કરડાવું અને મરતી હોય તો બરોબર. હવે એ પૂછવા માટે બધા આખું ટોળું જેને કહેવાય એ ભેગું થયું. એટલે જેને કહેવાય ને કે ખોદા પર્વત તો નીકળા ચૂહા. એટલે ઘણીવાર કઈ વાતમાં માલ હોતો નથી તો પણ લોકો જે છે એ ટોળામાં ભળી જતા હોય છે કે ખાલી એક કુતૂહલ વૃત્તિ ખાતર કે શા માટે લોકો ભેગા થયા છે, બરોબર. અને લોકોને ખરેખર ખબર જ નથી હોતી કે અહીંયા આટલું મોટું ટોળું કેમ એકત્રિત થયું છે. ઘણીવાર કોઈ બે વ્યક્તિ ઝઘડો કરતા હોય, દારૂ પીને કોઈ વાઘરી હોય પતિ પત્ની અને એકબીજાને ગાળાગાળી કરતા હોય, બરોબર, તો એ ગાળાગાળી સાંભળવા માટે લોકો ભેગા થઈ જતા હોય છે. તો દૂરથી તમે જુઓ તો તમને એમ થાય હાય હાય એક્સિડન્ટ થયું છે અથવા એવું તો શું થયું કે આટલા બધા લોકો ભેગા થયા, પણ વાતમાં કઈ માલ હોતો નથી, બે વ્યક્તિ ઝઘડતી હોય છે. તો ટૂંકમાં સામૂહિક વર્તન એટલે જૂથ વર્તન અને જે કંઈક અંશે અસંગઠિત હોય છે, બરોબર. કોઈ નિશ્ચિત નિયમો હોતા નથી, સ્વયંભૂ રીતે પ્રગટે છે, આપોઆપ પ્રગટે છે, કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, જેનું વિકાસનું સ્વરૂપ આગાહી ન કરી શકાય તેવું આયોજન વગરનું હોય છે અને તેમાં સામેલ થનારાઓની આંતર ઉદ્દીપના ઉપર એ આધાર રાખે છે. આમાં કોઈને આવેગિક સ્થિરતા તો હોતી નથી. ઇમોશનલ ઇન્ટેલિજન્સી
ટોળાકીય વર્તનમાં જોવા મળતી નથી. સામૂહિક વર્તનમાં સામૂહિક ઉશ્કેરાટ, સામાજિક અજંપો, ટોળાનું વર્તન જેમાં હુલ્લડો, ભયભીત વર્તન, જન ઉન્માદ, ક્રાંતિકારી ચળવળો અને પ્રજાકીય બળવાઓ એ સામાજિક સુધારની ચળવળો, ફેટ અને ગેલછા એમ અનેક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. સામૂહિક વર્તનને 3 પ્રકારની સામાજિક પ્રક્રિયાઓની સીમાઓ સ્પર્શે છે, જેમાં બહુ નાના જૂથોના વર્તનથી ભેદ પાડવો જોઈએ, તેમજ મોટા જૂથો જેવા કે અરચિત સમૂહ, સામાજિક સંગઠનથી પણ સમૂહ વર્તનનો ભેદ પાડી શકાય છે. અને ત્રીજું, આયોજન વિહીનતા. જો કોઈ પણ પ્રકારનું આયોજન આવા ટોળાકીય વર્તનમાં જોવા મળતું નથી. અને કંઈક અંશે સંગઠનનો અભાવ, એટલે કે સમૂહ વર્તનને લશ્કર કે યુનિવર્સિટી જેવા સંગઠિત સમૂહથી અલગ પાડી શકાય છે. સમૂહ વર્તન અને તેમાં સીમાવર્તી જૂથો વચ્ચે ભેદરેખા બહુ જ પાતળી હોય છે. બરોબર. કેટલાક એ સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જોડાતા હોય છે, અને આ પ્રકારની વ્યવસ્થાથી જ સામાજિક પરિવર્તન અને સામાજિક ક્રાંતિઓ અથવા તો તંત્રો ગોઠવાય છે. અને સમૂહ વર્તનની મુખ્ય ઘટના તરીકે એ ટોળાની આપણે ચર્ચા કરીએ તો સમાજલક્ષી મનોવિજ્ઞાન જે છે, ઉચ્ચતર સામાન્ય મનોવિજ્ઞાન 004 વિશે ES રોલ વિલિયમ્સ મેકટુગલ, આપણે એને મેકટુગલને યાદ કરવો જ પડે, તેમના લખાણો અને પુસ્તકોમાં ટોળું અને સમૂહ વર્તનની કેટલીક ઘટનાઓની ચર્ચા કરી છે. મનુષ્ય વ્યવહારની આ પડકારરૂપ ઘટનાઓનો અભ્યાસ કરવાથી માનવ વર્તનની મર્યાદાઓ વિશે આંતરસૂઝ પ્રકટશે અને સામાજિક વર્તનનો ખ્યાલ વધારે સ્પષ્ટ થશે. અપ્રતિમ વિરલા ખુનામરકી અથવા તો સ્વાર્પણ સાહસ કે વિનાશના વ્યક્તિગત કિસ્સાઓ સમૂહ ઘટનાના સંદર્ભમાં જ વધારે સારી રીતે સમજી શકાય છે. બીજું, સમાજ પુનઃરચના અને સામાજિક પરિવર્તનમાં ટોળાઓએ, હુલ્લડોએ ઘણું મહત્વનું નિર્ણાયક ભાગ ભજવ્યો છે. સામાજિક વર્તનના દરેક પાસાનું તીવ્રતમ સ્વરૂપ ટોળાની ઘટનામાં જોવા મળે છે. એટલે સામાજિક વર્તનના અભ્યાસીઓ ટોળાના વર્તનનું પૃથ્થકરણ કરવું એ અનિવાર્ય છે. ટોળું અને જન વર્તનનો અભ્યાસ સમાજ મનોવૈજ્ઞાનિકને તેના વિષયવસ્તુ અને અભ્યાસ પદ્ધતિઓની દ્રષ્ટિએ તેના સંકુચિત વર્તનમાંથી બહાર ખેંચી લાવે છે. સમૂહ ઘટનાનો અભ્યાસ કરવા માટે ક્ષેત્ર નિરીક્ષણ, સહભાગી નિરીક્ષણ, સર્વેક્ષણ નિરીક્ષણ વગેરે પદ્ધતિઓ, જેમાં ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજકારણ, કાયદાશાસ્ત્ર, સંગઠનાત્મક ઔદ્યોગિક મનોવિજ્ઞાન વગેરે ક્ષેત્રોના અભ્યાસો સમૂહ વર્તનના માત્ર પોતાને સંબંધિત પાસાઓનો અભ્યાસ કરતું હોય છે. માત્ર સમાજલક્ષી મનોવિજ્ઞાન જ એવું છે કે જે મનોવિજ્ઞાન અને ઉચ્ચતર સમાજશાસ્ત્રની મદદથી સમૂહ વર્તનથી
ઘટનાઓને સંપૂર્ણ સ્વરૂપમાં પ્રત્યક્ષીકૃત એનો અભ્યાસ કરે છે. ટોળું એ જેને કહેવાય કે વ્યાપક પદ છે, જેમાં માનવી એકત્રીકરણની વિવિધ પરિસ્થિતિઓ જેવી કે શ્રોતાગણ, હિંસક ટોળું, ભયભીત સમૂહ, જનમેદની, જન ઉન્માદ વગેરે આવરી શકાય છે. એટલે એમાં પોઝિટિવ અને નેગેટિવ બંને બાબત જોવા મળે છે. આપણા સામાજિક જીવન અને વ્યવહારમાં ટોળાઓ દરરોજ ઉત્પન્ન થતા હોય છે. સભામાં મારામારી અચાનક થઈ જવી, પાર્લામેન્ટમાં ધમાલ થઈ જવી, ચપ્પલો એકબીજા ઉપર મારવા, કામદારોનું સરઘસ નીકળવું, હરિજનો ઉપર આક્રમક કે હુમલો કરવો, વિદ્યાર્થીઓનો ઘેરાવો વધારે દ્રઢ બનવો, એ જ રીતે કુલપતિને માર્યાની ફરિયાદ પણ જોવા મળે, ડોક્ટરોની હડતાલ પણ જોવા મળે છે. આ રીતે ટોળાએ જીવતો એ જાગતો એક અત્યારે જે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે, ખાસ કરીને રાજકોટ અને અમદાવાદ જેવા શહેરમાં જે આપણે સતત ન્યૂઝમાં જોતા રહીએ છીએ, અને ઘણીવાર તો આપણને ન્યૂઝ જોવામાં પણ ખ્યાલ આવી જાય કે એ બહેનને ખરેખર કંઈ જ નથી થયું, માત્ર એક નાટક કરવા માટે એ પોતે હોસ્પિટલાઇઝ થયેલા છે, અથવા તો કોઈ ખરેખર એની ટ્રીટમેન્ટ ચાલતી નથી કે કોઈ એકટાણા ઉપવાસ નથી, પરંતુ સામેના પક્ષને બદનામ કરવા માટે કે ટીકા કરવા માટે આ બધું ઇન્ટેન્શનલી આ બધી વાતો એ ટોળામાં ફેરવાતી હોય છે. એટલે આક્રમક વિરોધને વ્યક્ત કરવા ટોળા વર્તન વિશેના સમાચારો રોજ વર્તમાન પત્રોમાં જોવા મળે છે. ઘણીવાર તો ટીઆરપી લેવા માટે પણ આવા જેને કહેવાય ને કે ન્યૂઝ વારંવાર બતાવવામાં આવે છે. દાખલા તરીકે કેજરીવાલે ઇન્સ્યુલિન નું ઇન્જેક્શન લેવા માટે થઈને હાઈકોર્ટને ડૉક્ટરની હારે એને વર્ચ્યુઅલ મિટિંગ કરી છે, અથવા તો આ ડૉક્ટરને મળવું છે એવી પ્રસ્તાવના એમને પણ એ પિટિશન જે છે એ હાઈકોર્ટે ફગાવી દીધી. તો આ ન્યૂઝ જૂના થઈ ગયા છે, છતાં એ નીચે લીટીમાં લખાઈને આવે, અથવા તો કોઈ પખવાડિયે કોઈ મેગેઝિન બહાર પડતું હોય કે કોઈ એવા જે છાપા છે, સૌરાષ્ટ્ર મિત્ર કે ગમે તેવા કે મુંબઈ સમાચાર, તો એમાં એક ને એક સમાચાર ટૂંકમાં વારંવાર છાપવામાં આવે અથવા તો સંભળાવવામાં આવે. તો સામાન્ય ઉપયોગ પ્રમાણે ટોળું એટલે કે મોટી સંખ્યામાં લોકોનું એકઠા થવું. અને ટોળાને બુદ્ધિ હોતી નથી. ટોળાને કોઈ ફાઇનલ જેને કહેવાય કે કોઈ ધ્યેય પણ હોતું નથી, પરંતુ જ્યારે આવા અતૃપ્ત આત્માઓ, જો હું અતૃપ્ત આત્માઓ એટલે કહું છું, કોઈને જીએસટી ભરવી પડતી હોય એટલે ગુસ્સો આવતો હોય, પછી કોઈને પોતાના જે પક્ષના નેતા હોય એણે એક કર્મચારીને બહુ સાચવ્યો હોય, પણ હવે પક્ષના નેતા હારી ગયા હોય, તો એને જીતાડવાની મથામણમાં પણ આ પ્રકારનો આંધળુકીયો વિરોધ કરવો પડતો હોય છે. પોતાના વ્યક્તિગત રૂપે એને બેસાડીને પૂછો કે તું ખરેખર આ વ્યક્તિને ઈચ્છસ, તો એ ના પાડશે. પરંતુ જ્યારે ટોળાકીય વર્તન અથવા તો જ્યારે તમને ખરીદીને તમારા વોટ ખરીદવામાં આવે છે, અથવા તો જ્યારે તમને ભારતનું હિત શેમાં છે એ ખબર હોવા છતાં તમે કઈ તમારી મજબૂરીથી પણ કોઈ અન્ય પક્ષને વોટ આપો, તો એ ટોળાકીય વર્તન છે. અથવા તો જેહાદના નામે જે આતંકી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અમુક પ્રકારના અમુક લોભીના લોકોને, તો ખરેખર એ જીવતો જાગતો બોમ્બ એ લોકોને બનાવી દેવામાં આવે છે, તો ખરેખર મરવાનું કોઈને પસંદ હોતું નથી, પરંતુ અનેક પ્રકારના ભૌતિક પ્રલોભનો આપીને અને એની જે ગરીબી છે, એની જે મજબૂરી છે, એનો
દુરુપયોગ કરીને આ પ્રકારના જેહાદના નામે અનેક કૃત્યો એની પાસે કરાવવામાં આવતા હોય છે. તો એ છે ટોળાકીય વર્તન. સામાન્ય ઉપયોગ પ્રમાણે ટોળું એટલે કે મોટી સંખ્યામાં લોકોનું એકઠું થવું. ટોળું એ લોકોનો સમૂહ છે. થોડા સમય માટે એકબીજા સાથે એ લોકો તાદાત્મ્યકરણ સાધે છે, જેઓ સમાન મૂલ્યો ધરાવે છે, સમાન લાગણી અથવા તો આવેગો અનુભવે છે. ટોળામાં લોકો કોઈ સમાન ધ્યેય કે ધ્યાનમાં કેન્દ્રની આસપાસ એકઠા થાય છે, એકબીજાના સંપર્કમાં આવે છે અને પરસ્પરને પ્રભાવિત કરે છે. ટોળાના કેટલાક જાણીતા પ્રકારોમાં હિંસક ટોળું, ઝંઝાવાળીય ટોળું કે હિંસા અને કાયદા વિરોધી કૃત્યોમાં સરી પડે છે. હુલ્લડ, બરોબર, લોકોના સમૂહ દ્વારા હિંસક વિક્ષેપ, જેમાં એક જૂથ બીજા જૂથ ઉપર હુમલો કરે છે. અને ભયભીત ટોળું, જે કોઈ વાસ્તવિક કે કાલ્પનિક ભયમાંથી ઉત્પન્ન થયેલી આપત્તિ અને ભયની લાગણીમાંથી સલામતી શોધવા માટે વધારે પડતા અને વિવેકહીન અવાસ્તવિક પ્રયાસો કરે છે. કોરોનાની મહામારી દરમિયાન આપણે હોસ્પિટલ, ગવર્મેન્ટ હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય કે જ્યાં ટૂંકમાં કોરોના પેશન્ટને રાખવામાં આવ્યા હતા અને જ્યાં બેડ ખૂટી પડ્યા હતા અથવા તો ઓક્સિજન ના બાટલા ખૂટી પડ્યા હતા અને એ એમ્બ્યુલન્સના જે થપ્પે થપ્પા લાગ્યા હતા અને એ ટોળાકીય વર્તનમાં ફેરવાઈ ગયા હતા અને લોકો જે છે એ લોકોના રડવાના અવાજથી માંડીને ક્રોધ કરીને તોડફોડના અવાજ, નુકસાન પહોંચાડવાના અવાજ અથવા તો ડોક્ટરને પણ લાફો મારી દેવો જાણે આમાં કોઈ ડોક્ટરનો વાંક હોય. તો આવી અનેક ઘટનાઓ તમે અને મેં ન્યૂઝમાં સાંભળી છે. તો ખાસ કરીને બ્રાઉને ટોળાનો જે કંક ચોક્કસ અને વ્યવસ્થિત એનું ટૂંકમાં વર્ગીકરણ કરેલું છે અને પાર્ક અને બર્ગેઝે અનુસરીને તેણે ટોળાને મુખ્ય બે પ્રકારમાં વિભાજિત કર્યા છે: સક્રિય ટોળું અને નિષ્ક્રિય ટોળું. સક્રિય ટોળાને તે ઉત્તેજિત ટોળું તરીકે ઓળખાવે છે અને તેના 4 વિભાગ પાડવામાં આવે છે. અને નિષ્ક્રિય ટોળાને શ્રોતાગણ કહે છે. દાખલા તરીકે કોઈ એક પક્ષ જે છે એ પોતાના જૂથનો પ્રચાર જ્યારે કરતા હોય છે ત્યારે સામે અનેક પ્રકારના લોકો જે બેઠા હોય છે, તો એમાં બની શકે કે વિરોધી પક્ષના લોકો પણ બેઠા હોય. તો એવા 10 જે વિરોધી પક્ષના હોય છે એ ગમે તેવા નારા બોલાવવા માંડે તો એ જે નેતા ભાષણ કરતો હોય એના ઉપર ટમેટા કે પથ્થર મારવા માંડે, તો એને જોઈને બીજા લોકો પણ ટમેટા કે પથ્થર મારવા માંડે છે, કારણ કે એ ટોળું છે, એ જૂથ નથી. કોણે ક્યાંથી કેવી રીતે શરૂ થયું એ વર્તન એ સમજાતું નથી અને જે જૂથ છે એ ક્યારે ટોળામાં પરિણમે છે એ પણ ખબર પડતી નથી. તો બ્રાઉનની યોજનામાં શ્રોતાગણ અને હિંસક ટોળું વચ્ચે તફાવત સ્પષ્ટ નથી. બ્રાઉનના વર્ગીકરણ એ એમને નીચે પ્રમાણે વર્ગીકરણ કર્યું છે. તો ટોળું, તો એમાં સક્રિય ટોળું અને નિષ્ક્રિય ટોળું. નિષ્ક્રિય એટલે કે જે શ્રોતા, જે સાંભળે છે, બરોબર. એક વર્ગ એવો છે કે જે 2 થી વધારે શાંતિથી બેસીને એ શ્રોતા વર્ગ છે, એટલે કે સાંભળે છે, પણ છે તો ટોળું જ. તો એ કેવું છે? નિષ્ક્રિય ટોળું. ટોળું શા માટે છે કે 10-10 રૂપિયા દઈને પરાણે બધાને બેસાડવામાં ઘણીવાર આવતા હોય છે, અથવા તો તમને નોકરી કે ગરીબી કે બેકારી દૂર કરી દેવામાં આવશે. જો 1000 લોકો આ ગામમાં ભેગા થશે અને ફલાણા વ્યક્તિને સાંભળવામાં આવશે તો સાંજે લોકોને દારૂની એક બોટલ દેવામાં આવશે. હવે આવા ક્ષણિક પ્રલોભનોથી જ્યારે કોઈ નેતાને સાંભળવા માટે આવા અનેક
શ્રોતાઓ ભેગા થાય છે તો એ ટોળામાં ક્યારે પરિણમશે એ ખબર નથી, પરંતુ ટૂંકમાં એને નિષ્ક્રિય ટોળું એવું કહેવામાં આવે છે. તો ટોળાના મુખ્ય બે પ્રકાર છે, સક્રિય ટોળું અને નિષ્ક્રિય ટોળું. હવે પછીના લેક્ચરમાં હું તમને સક્રિય ટોળું કોને કહેવાય અને એમાં કયા પ્રકારના વર્તન કે કયા પ્રકારનું સામૂહિક વર્તન જોવા મળે છે અને નિષ્ક્રિય ટોળામાં કયા પ્રકારનું વર્તન જોવા મળે છે એની ચર્ચા કરીશું. નમસ્કાર.